બ્રિજમાં આગળ વાત કરીએ તો રાજ્યના મહાનગરોમાં ટ્રાફિકની મોટી સમસ્યા અત્યારે યથાવત જોવા મળી રહી છે। પછી અમદાવાદ હોય કે પછી સુરત, દરેક જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા હજુ યથાવત છે। અમદાવાદમાં એસજી હાઈવે પર દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો રોજે રોજ સર્જાતા હોય છે અને બીજી તરફ ટ્રાફિક જામથી વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। એએમસીમાં આડેધડ રોડ વર્કથી સ્થાનિક લોકો પરેશાન થયા છે। શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટાભાગના ચાર રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળતી હોય છે અને બીજી તરફ સુરત શહેરમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ છે। ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા એ લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ છે। સુરતમાં અનેક વિસ્તારોમાં સાંજના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। એ પછી સહારા દરવાજા વિસ્તારમાં હોય કે અલગ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળતી હોય છે અને જેના થકી લોકો હવે હેરાન પરેશાન થયા છે। વધુ માહિતી સાથે સુરતથી એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આપણી સાથે લાઈવ જોડાયા છે અને અમદાવાદથી સંવાદદાતા અભિષેક વાઘેલા। સૌથી પહેલા દેવેન આપની તરફ આવીશ। આડેધડ પાર્કિંગ લોકો કરતા હોય છે કારણ કે જગ્યા નથી મળતી અને એના પાછળનો મુદ્દો એ છે કે દરેક જગ્યાઓ પર અત્યારે કામ ચાલુ છે। એ પછી સુરતમાં હોય કે અમદાવાદમાં હોય દરેક જગ્યાઓ પર ખોદકામ એટલો બધો થઈ ગયો છે કે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી રહી છે। જી લવલી, સુરત શહેરની અંદર ખૂબ જ ઝડપથી વિકાસના કામો આખા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યા છે, પરંતુ એ વિકાસના કામોને કારણે લોકોની હાલાકી જે છે તે સતત વધી રહી છે। અત્યારે જે પ્રકારે સુરત શહેરના સહારા દરવાજાના દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છે। લવલી, રોજ સાંજના સમયે જે પીક અવર્સ છે તે સમય દરમિયાન જે ટ્રાફિકની વ્યવસ્થા જે છે અહીં કોઈ પણ પ્રકારે જોવા મળતી નથી અને જે ડાયવર્ઝનના કામ જે થતા હોય છે, ડાયવર્ઝન આપી દેવામાં આવતું હોય છે અને તેના કારણે વાહનોની અવરજવર જે સારી રીતે થવી જોઈએ તે થઈ શકતી નથી। સહારા દરવાજા વિસ્તારમાં જે પ્રકારે વિકાસના કામો થઈ રહ્યા છે, મેટ્રોના કામો થઈ રહ્યા છે, સાથે સાથે જે ફ્લાયઓવરના કામો થઈ રહ્યા છે તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં જે છે તે ખોદકામ કરી દેવામાં આવતું હોય છે અને તેના લીધે વાહન ચાલકોએ કલાકો સુધી હેરાન કરવાનો વખત જે છે તે આવતો હોય છે અને આવા સ્થિતિની અંદર જ્યારે વાહન ચાલકો સાંજના સમયે પોતાના ઘર તરફ જતા હોય છે તે સમય દરમિયાન એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। સહારા દરવાજા પર છેલ્લા ઘણા સમયથી જે રીતે ફ્લાયઓવરનું પણ કામ ચાલી રહ્યું છે તેના કારણે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને ડાયવર્ઝનના કારણે એક ખૂબ જ વ્યસ્ત આ માર્ગ છે, કારણ કે સહારા દરવાજા આખો જે વિસ્તાર છે તે ટેક્સટાઇલ માર્કેટના કારણે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને ટેક્સટાઇલ માર્કેટ તરફથી લોકો પોતાના ઘર તરફ જવા માટેનો આ જે પીક અવર્સનો સમય હોય છે લવલીન, તમે જોઈ શકો છો કે ચારે તરફ જે છે તે સતત ટ્રાફિકના દ્રશ્યો હોય છે, વાહનોની લાંબી કતાર જે છે તે લાગી જતી હોય છે અને આવી સ્થિતિની અંદર કલાકો સુધી ઘણી વખત તો વાહન ચાલકોએ રહેવું પડતું હોય છે। ટ્રાફિકની સ્થિતિ ક્યાં है हमारे यहाँ? रोज का यही पोजीशन है। अच्छा, रोज घेरे सांझना समय आ रहे थे? शाम नहीं, पूरे दिन भी यही रहता है। इस टाइम ये हालत होता है इधर। તો જે વાહન ચાલકો છે તેઓ પણ કહેતા હોય છે કે જે સાંજનો આ સમય છે તે સમય દરમિયાન સ્થિતિ વધારે ખરાબ થતી હોય છે અને તમે જોઈ શકો છો તે રીતે લાંબી કતાર જે છે તે લાગી જતી હોય છે અને એના કારણે વાહન ચાલકો જે છે તેમણે અડધો કલાક કરતાં પણ વધારેનો સમય જે છે તે આ ટ્રાફિકની અંદર જ વિતાવવો પડતો હોય છે। બિલકુલ, એની ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે છે। અભિષેક, આપની તરફ આવીશ। અમદાવાદમાં તો ભાગ્યે જ કોઈ એવી જગ્યા બાકી હોય જ્યાં ખોદકામ ન ચાલતું હોય। ટ્રાફિકની સમસ્યા એટલી હદે હવે વકરી ગઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ લવલીન, વાત કરીએ તો અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો છે અને જે દરજ્જો ક્યાંક ટ્રાફિક જામમાં ફસાયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે અમદાવાદ શહેરની જ્યારે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના તમામ જગ્યા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે રસ્તા ખોદવાના હોય તે પ્રકારની દરેક જગ્યા પર જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે હું અત્યારે હાલ તમને એસજી હાઈવેના દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સરખેજ ગાંધીનગર હાઈવે પરના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે હાલ સાંજનો સમય છે અને અત્યારે હાલ પિકઅપ અવર્સમાં 3 થી 4 કિલોમીટર જેટલી લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે અને સૌથી મહત્વનું છે કે આ પ્રકારના દરેક અમદાવાદના જે મોટાભાગના ચાર રસ્તાઓ જે છે ત્યાં આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે, આડેધડ જ્યાં ત્યાં કામ જે છે તે ખોદકામ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે થઈને અમદાવાદની જનતા ક્યાંક ત્રસ્ત થઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ આ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં એસજી હાઈવે પરના આ દ્રશ્ય છે કે જ્યાં
3 થી 4 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારના દરેક જગ્યા પર પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ દરેક જગ્યા પર ઠેક ઠેકાણે આ પ્રકારના રસ્તાના કામ જે છે તે ચાલી રહ્યા છે અને તેના કારણે થઈને ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે મોટાભાગના 4 રસ્તાની જ્યારે વાત કરીએ ત્યારે આ પ્રકારે લાંબી કતારો જે છે તે વાહનોની જોવા મળી રહી છે અને આના કારણે થઈને અમદાવાદીઓના જે કહી શકાય કે સમય અને ઈંધણ બંને ઉપર જે છે તે વેફાર થતો હોય તે પ્રકારનું જોવા મળ્યું છે એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો કે બંને તરફના કે અત્યારે હાલ એસજી હાઈવેના આ દ્રશ્ય છે કે જ્યાં 3 થી 4 કિલોમીટર જેટલા લાંબા દ્રશ્યો જે છે ટ્રાફિક જામના જોવા મળી રહ્યા છે એટલે કે સ્માર્ટ સિટી તો અમદાવાદ બની ગયું છે પરંતુ સ્માર્ટ સિટી ક્યાં છે તે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે મુજબ જ અત્યારે આટલી મોટી સંખ્યામાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સાથે જે પ્રકારે ખોદકામ કર્યું છે અને તેના કારણે થઈને જ્યારે બહારે વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે ધૂળની ડમરીઓ જે છે તે પણ ઉડતી હોય છે ને તેના કારણે થઈને પણ અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિની વાત કરીએ ત્યારે પોલ્યુશનનું પ્રમાણ પણ વધ્યું છે એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ એમાં પણ અત્યારે હાલ અમદાવાદમાં જે છે તે મોટા પાયે જોવા મળી રહ્યું છે પ્રદૂષણનું પ્રમાણ એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ તમામ જગ્યા પર જે છે તે ખોદકામ કરી દેવામાં આવે છે દરેક 4 રસ્તા ઉપર આ જ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે અમદાવાદીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક તેના નાણાંનો અને સમયનો વેરફાર થતો હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બિલકુલ અભિષેક અને દેવેન આપ સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો અત્યારે અમદાવાદ અને સુરતની આપણે પરિસ્થિતિ જોઈ જ્યાં બંને જગ્યા પરિસ્થિતિ એક જ છે ટ્રાફિકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે